એટલી બધી તાકાત આ વૃક્ષની અંદર હોય છે, એટલી બધી મોટપ આ વૃક્ષની અંદર હોય છે. વિશ્વનું સૌથી મોટું વૃક્ષ આ કહેવાય છે. પણ એની વિશેષતા કહું કે આનું જે બીજ છે ને એ ખાલી 5 જ ગ્રામનું હોય છે. 5 ગ્રામનું બીજ આવડું મોટું કરી શકે છે. તો અત્યારે સત્સંગ દીક્ષા રૂપી બીજ આની અંદર બોવામાં આવે તો આ વૃક્ષ કેવું થાય. યોગીજી મહારાજે જ્યારે બાળ પ્રવૃત્તિની શરૂઆત કરી ને ત્યારે પરિસ્થિતિ કેવી હતી ખબર છે? યોગીજી મહારાજ બાળકોને કંઈ કહેતા, સ્વામી અને નારાયણ પેલા કે જુદું બોલે. હા, અમારા અનુભવ થયો છે. એક વખત મેં સ્વામી નારાયણ બોલે પેલા કે ભાજી અને પાઉ. હા, એવું નહીં થાય. સ્વામી કંઈક પેલા બોલાવે બોલે કંઈક જુદું. એટલે એવી પરિસ્થિતિ થતી હતી યોગી બાપાએ. યોગી બાપાએ 5-10 વખત મંડળ બંધ થઈ ગયેલા ચાલુ કર્યા છે. પણ આજે જુઓ વિશ્વની અંદર કેટલા બધા કેન્દ્રો થઈ ગયા. પણ ખાસ આ સત્સંગ દીક્ષા કરાવવાથી બાળકોને ઘણો બધો ફાયદો થાય છે. અત્યાર સુધી મેં વાત કરી તમને ફાયદો થવાનો છે. હવે વાત કરું છું કે બાળકોને શું ફાયદો થવાનો છે. તો બાળકો જો આ મુખપાઠ કરશે તો જેમ ધારો કે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આવે તો લાઇટ એટલી ચાલુ ન થાય, પંખો એ ચાલુ થાય, ફ્રીજ પણ ચાલુ થાય, ટીવી પણ ચાલુ થાય, એસી પણ ચાલુ થાય. એમ જો આ મુખપાઠ એને એકવાર કરી દીધો તો એના અંતરની અંદર એક આત્મવિશ્વાસ તૈયાર થશે. જો હું આ કરી શકું છું તો 100% હું મારું હોમવર્ક મારા સ્કૂલની અંદર જે ભણાવે છે એ પણ મુખપાઠ કરી શકું છું. એટલે એનો આત્મવિશ્વાસ દ્રઢ થશે. બીજું મોટું કામ શું થશે? લઘુતા ગ્રંથિમાંથી બહાર આવશે. તમને ખબર હોય તો એવરેસ્ટ જે ચડ્યા એ હિલેરી અને તાનસેન એ બંને એવરેસ્ટ ચડે તો એવરેસ્ટ સર નથી કર્યો, પણ લોકોના મનની અંદર જે માનસિકતા હતી ને કે ચડી ન શકાય, એવરેસ્ટ તો શક્ય જ નથી ચડવો, એ તો બરફનું પહાડ છે, એ તો ન ચડાય, તો એ માનસિકતાને સર કરી છે. આજે બધા વિચાર હા આપણે એવરેસ્ટ ઉપર આટું મારીએ, હા આપણે એવરેસ્ટ પર આટું મારીએ, પણ એ ચડ્યા તો ચંદ્ર ઉપર પગ મૂક્યો ત્યારે વિચાર્યો ચાલો હવે એલન મસ્કે વિચાર કર્યો કે હવે ચંદ્ર ઉપર કોલોની બનાવી, પણ ક્યારે એક વખત એના ઉપર પગ મૂકવામાં આવે તો એમ છોકરાઓના મનની અંદર હોય કે આમ એક બે શ્લોકો મળે તો 315 થતા હોય, પણ જો એક વખત 315 કરશે ને તો એના મનમાંથી લઘુતા ગ્રંથિ નીકળી જશે કે મને યાદ નથી રહેતું. બીજી વસ્તુ, બાળકોની જે સુષુપ્ત શક્તિઓ છે ને બહાર આવશે. જેમ હનુમાનજીને ખબર નથી કે હું એક કૂદ કે આટલું અહીંયાથી સમુદ્ર ઓળંગીને લંકામાં પહોંચી જઈશ, પણ જાંબુવનજી એમને યાદ કરાવ્યું કે તમે એક કૂદકો એવો મારો ભગવાન નામને યાદ કરીને કે તમે કૂદી જશો. અરે કે ના કૂદાય, પ્રયત્ન કરો, તમારામાં શક્તિ છે, તમે કૂદી જશો. નતું મનાતું, પણ એક ભગવાનને સંતે કીધું અને આજ્ઞા પાડી તો શક્તિ અંદર હતી એ ખીલી. એક વાર ભગવાન સ્વામીને હરજી ઠક્કરને પૂછ્યું કે હરજી ઠક્કર તમે કેટલું દોડી શકો? હરજી ઠક્કરે કીધું મહારાજ મારી તો ઉંમર થઈ ગઈ, હવે તો સ્થૂળ દેહ છે, એટલે દોડવાની વાત તો શક્ય જ નથી, પણ તમે ચાલવાનું કહો તો 2-3 ગાવ ચાલી જવાય, એનાથી વધારે શક્ય નથી. તો શ્રીજી મહારાજ કે હરજી ઠક્કર જો તમારી પાસે ભાગ પડે તો કે 10 ગાવ સુધી ઊભું ના રહે. શક્તિ તો હતી નહીં, પણ કાળજી નથી હોતી. ઘણી વખત આપણામાં શક્તિ હોય છે, ઘણી વખત મેદસ્વીપણું આવી જાય, આળસ આવી જાય, બહુ વજન વધી ગયું હોય છતાં આપણે એક્સરસાઇઝ કરવાની ઈચ્છા ન થાય. આળસ શક્તિ અંદર પડી છે પણ ઈચ્છા ન થાય કે બહાર લાવીએ. એમ ઘણી વખત કેવું આપણે મોટા થઈ ગયા ને પછી આપણે બુદ્ધિને બંધ કરી દઈએ. યાદ શક્તિ યાદ રાખવાનું કામ કરાતું અમારું કામ જ નહીં, મગજ બંધ કરી દઈએ. એટલે મગજને એક્સરસાઇઝ કરવાતા પણ આળસ આવે. તો આપણે જો આ સત્સંગ દીક્ષા મુખપાઠ બાળકોને કરાવશું તો એને ખબર પડશે કે મારામાં તો આટલી બધી શક્તિ છે, હું આટલું બધું મુખપાઠ કરી શકું. બીજી મોટી વાત, સત્સંગ દીક્ષા મુખપાઠથી શું થશે તો આપણા બાળકો એ આ સમય એ સારા કાર્યની અંદર પ્રસારિત કરશે. એટલે શું? તો હું તમને કહું કે અમેરિકાની અંદર જ્હોન હોપકિન્સન યુનિવર્સિટીની અંદર બેન કાર્સન પોતે બહુ મોટા ન્યુરોસર્જન છે. એમણે પોતાની બુકની અંદર વાત લખી છે કે હું અને મારો ભાઈ માર્ટિન એ બંને જ્યારે નાના હતા ત્યારે બહુ ધમાલ કરતા હતા. જેમ અત્યારે બધા બાળકોને જો હોય મોજે મોજ, એ લોકોનું દુઃખ હોય ધ્યાન અને ઉત્સવ જ હોય. એ કે બહુ ધમાલ કરતા, આખો દિવસ રખડ કરતા, સાયકલ લઈને ફરતા, અહીંયાથી જઈએ અહીંયાથી જઈએ. તો મારી માતા તો અભણ હતી, પણ એમને વિચાર આવ્યો કે આપણી બાળકો તો રખડ્યા કરશે, આ રીતે ફર્યા કરશે તો ભવિષ્ય શું થશે? એટલે પછી મારી માતાએ નક્કી કર્યું કે આ બાળકો માટે કંઈક કરવું જોઈએ. એ માતાએ બંને બાળકોને લાઇબ્રેરી લઈ જઈને કીધું કે તમારે આખો દિવસ રમવું હોય તો વાંધો નહીં, પણ થોડો
ગમતું પુસ્તક ઉપાડવાનું અને એ પુસ્તકમાંથી યાદ રાખવાનું જે વાંચો એ, અને મને સાંજે આવીને કહેવાનું. આવી રીતે રોજ કરતા રહ્યા. ઘણી વખત બેન કાર્લસન માતાને વાત કરે તો માતાને ખબર જ નથી કે આ વાત શેની કરે છે, તો એ પીઠ થાબડતા હતા. કારણ કે માતા ભણેલા જ નતા, છતાં પણ પીઠ થાબડતા હતા. બેન કાર્લસન કહે છે કે એમણે જો આ ન કર્યું હોત તો આજે હું ન્યુરોસર્જન ના હોત અને મારો ભાઈ માર્ટિન એન્જિનિયર ના હોત, અમે પાછા ઢોરા ચલાવતા હોત. પણ માતાએ એક પ્રેરણા આપી. જો બાળકને સારા સમયનો પ્રેરણા આપીએ કે પોતાનો સમય સારા કાર્યની અંદર આપણે પ્રબંધિત કરીએ, તો બહુ હકીકત વસ્તુ છે. આ સત્સંગ દીક્ષા શું કરશે? તો બાળકોના હાથની અંદર જે મોબાઈલની ટેવ પડી ગઈ છે, અત્યારે પણ ઘણી વખત મેચ ચાલતી હોય અને આ બાજુ રવિ સભા હોય તો બધાના હાથમાં ફોન હોય, અને મેચ ન ચાલતી હોય તો કોઈનો મેસેજ આવ્યો. આપણને મોબાઈલ વગર નથી રહેવાતો. એક વાત આપણે ત્યાં તો ફરિયાદ કરી, સ્વામી હાથમાંથી મોબાઈલ લઈ લઉં, શબ્દ સાંભળજો, હાથમાંથી મોબાઈલ લઈ લઉં તો ઓટોમેટિક રાક્ષસનો પ્રવેશ થઈ જાય છે, ધ્રુજવા માંડે છે. આ હકીકત પરિસ્થિતિ છે. મોબાઈલ વગર રહેવાતું નથી. આ સત્સંગ દીક્ષા આપણને મોબાઈલ વગર રાખતા શીખવાડશે. હું તમને એકદમ તાજો અને સાચો ઉદાહરણ આપું. ચીનની અંદર ચાંગ કિંગ નામનું એક શહેર છે. ત્યાં લોકોએ ઓપન ઇન્વિટેશન આપ્યું કે જે મોબાઈલ વગર વધુ સમય રહી શકે ને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશું. 1 લાખ રૂપિયાનું ઇનામ આપશું, મોબાઈલ વગર વધુ સમય રહી શકે. પછી એના માટે બધી વ્યવસ્થા કરી, ખાવાની પીવાની બધી વ્યવસ્થા, પણ મોબાઈલ નહીં રડવાનો. એટલે પછી આ લોકોએ ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ થયા. ઓનલાઈન પાર્ટિસિપેશનનું હતું એટલે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ થયા. એમાંથી 100 સારા સિલેક્ટ કર્યા અને પછી આખી ઇવેન્ટ કરી અને એ સ્પર્ધાની અંદર એક બાઈ વિજેતા થઈ. ભાઈ તો થયો જ નહીં, એક બાઈ વિજેતા થઈ જેણે સૌથી વધુ સમય મોબાઈલથી દૂર રહેવાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો અને 1 લાખ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કર્યું. કેટલા કલાક ખબર છે? 8 કલાક મોબાઈલથી દૂર રહ્યા. 8 કલાક મોબાઈલથી દૂર રહ્યા અને 1 લાખ રૂપિયા મળ્યા. તો વિચાર કરો કે આજે મોબાઈલની પરિસ્થિતિ શું થઈ ગઈ છે. પણ આ સત્સંગ દીક્ષા મુખપાઠ છે ને, એ આપણને એ કરાવે છે કે આપણા બાળકોને મોબાઈલથી દૂર કરે છે, આપણા બાળકોને દૂષણોથી દૂર કરે છે, આપણા બાળકોને કુટેવોથી દૂર કરે છે. અને એક વસ્તુ બહુ વિચારવા જેવી છે, એના માટે થઈને જ મહંત સાહેબ મહારાજે નક્કી કર્યું કે આપણે પુરાણની પરંપરા લઈ આવી છે કે પહેલા બાળકને મુખપાઠ કરાવી દેવો છે. બાળક ચાલુ કરી દે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમ શાંતિ આનંદમ સુખ, ખબર પડે કે ન પડે, ભવિષ્યમાં આનંદમાં રહેશે, ભવિષ્યમાં એ સુખમાં રહેશે. એટલે બધા જ વાલીઓને નમ્ર વિનંતી, બધા જ બાળકોને નમ્ર વિનંતી કે આપણે આ સ્વામીનું જે પ્રોજેક્ટ છે એની અંદર જોડાવાનું છે. કેટલાક વાલીઓ કદાચ હજુ પણ શંકા કરે છે કે મારો બાળક તો સ્વામી ન કરી શકે. કરી શકશે, ચિંતા કરશો નહીં, પાછી પીછે હટ કરશો નહીં. આજે જ તમારા સંચાલકને મળી લો અને આજે જ નામ લખાઈ દો. પાછા પડવાની જરૂર નથી. રાજીપો બહુ મોટો છે. અત્યારે તમને એક વિડીયો બતાવવાનો હતો પણ એની અંદર થોડુંક ફોલ્ટ આવ્યો એટલે નથી બતાવી શક્યા. પણ હમણાં એક વિડીયો બતાવશું તમને કે જેની અંદર સ્વામી બાપાએ આ મુખપાઠ માટે પ્રશ્નોત્તરી કરી છે. સ્વામી બાપાને પૂછવામાં આવ્યા છે પ્રશ્નો કે સ્વામી મુખપાઠ શેના માટે કરાવવો, કોણે કરાવવો, તો બધો જ જવાબ સ્વામીએ આપ્યો છે. એટલે એક વસ્તુ યાદ રાખવું છે કે આપણે સ્વામીના સંકલ્પની અંદર ભળવું છે. એવું કહેવાય છે કે જ્યાં ઈચ્છા શક્તિનું કદ મોટું થઈ જાય છે ત્યાં પડકારોનું કદ છે ને ઓટોમેટિક નાનું થઈ જાય છે. એટલે જો ઈચ્છા એકવાર દ્રઢ થઈ ગઈ મારા બાળકને સત્સંગ દીક્ષા મોઢે કરાવી જ છે તો ચિંતા નહીં કરતા, એ કરશે. માટે મહારાજ સ્વામીના ચરણોની અંદર વિનંતી કરીએ કે સ્વામી બાપાએ જે 315 સુદર્શન ચક્રો આપણા માટે, આપણા બાળકો માટે, આપણા પરિવારો માટે મોકલ્યા છે, આપણી રક્ષાની અંદર મૂક્યા છે, તો એ સત્સંગ દીક્ષા મુખપાઠ આપણે કરી શકીએ અને આપણો સમગ્ર પરિવાર એ સુખી થઈ શકે. તો આવો નિહાળીએ એક વિડીયો જેમાં સ્વામી બાપા આપણને સત્સંગ દીક્ષા મુખપાઠ માટેની પ્રેરણા આપે છે પ્રશ્નોત્તરી દ્વારા. એટલે મહારાજશ્રીએ તરત જ ભગતજીને મહુવા કાગળ લખ્યું. એ કાગળ સ્વામીશ્રીએ આચાર્ય મહારાજની સહી કરાવી મોહરબ છાપનો સિક્કો મરાવી લઈ લીધો અને આનંદ આવી ટપાલમાં નાખ્યો. વડતાલની ટપાલમાં કાગળ પડે અને પાછળની ત્યાંના કર્મચારીનો વિચાર બદલાય
તો વરતાલી ટપાલમાંથી એ કાગળ પાછો ખેંચી લેવાય. તેથી આણંદની પોસ્ટમાં કાગળ નાખ્યું. આ રીતે સ્વામીશ્રી ભગતજીના દર્શન સમાગમ માટે અનેક પ્રકારની યુક્તિ કરી. ભગતજી દ્વારા સ્વામી શ્રીજીની ઉપાસનાના જે બીજ વવાયા છે તેનું કથા વાર્તાના અમૃત રસથી સિંચન કરવા સદા પ્રવૃત્ત રહેતા. સ્વામીશ્રીએ ટપાલમાં કાગળ નાખ્યો અને પછી 1 રૂપિયાના પોસ્ટ કાર્ડ મંગાવી ગામે ગામ કાગળો લખ્યા. તેમાં જણાવ્યું કે ભગતજી ગરડે જળજળીનો સમયો કરવા પધારવાના છે, માટે સૌએ આવવું. આ વખતે સાધુ મંડળને ગરડા ભાવનગરથી પગે ચાલીને જવાની મહારાજશ્રીએ આજ્ઞા કરી હતી. એટલે યજ્ઞપુરુષદાસજી, પુરાણી કેશવ પ્રસાદજી, બ્રહ્મચારી ધ્યાનાનંદજી વગેરે ગાડીએ બેસી વલસાડ આવ્યા અને ત્યાંથી વહાણમાં બેઠા. દરિયામાં ચોમાસાનું તોફાન શાંત થયું ન હતું, એટલે વહાણ મધ્ય દરિયા આવ્યું ત્યાં તો તોફાનના વમળમાં સપડાયું. કોઈ રીતે આ વમળમાંથી વહાણ બહાર નીકળી નહીં શકે એમ નાવિકોને લાગવાથી તેમને વહાણમાં બેઠેલા સર્વ મુસાફરોને કહી દીધું, હવે ઉગરવાનો એકે આરો નથી, ભગવાન બચાવે તો બચીશું. આ સાંભળી સ્વામી શ્રીજી તથા ભગતજીને સંભાળી મેરે તો એક તુમ હી આધારા તથા બાનાની પત રાખો રે એ 2-3 કીર્તનો બોલીને મહારાજ સ્વામી તથા ભગતજીને સંભાળી ઘણી સ્તુતિ કરી ને તેથી વમળ ખસી ગઈ. તેથી તે જ સાંજે સહી સલામતીથી વહાણ ભાવનગર પહોંચી ગયું. સ્વામીશ્રીની અડગ ટેક અને શ્રદ્ધા ભક્તિથી વહાણના તમામ નાવિકો તથા ઉતારુઓને પણ લાગ્યું કે આ કોઈ મોટા ભક્ત છે. આ સાધુ મંડળ મહારાજની આજ્ઞાથી ભાવનગરથી ચાલીને ગઢડે આવ્યું. ભગતજી પણ આવી ગયા હતા. જળજળીનો સમય ગઢપુરમાં બહુ જ ભારે થયો. તેમાં મહારાજ પોતે પધાર્યા અને ભગતજી પણ આવ્યા એટલે સૌનું ઘણું સુખ આવ્યું. ભગતજીએ પણ પોતાના ઉતારે, હરિભક્તોને ઉતારે, સભામાં સાધુ પાર્ષદોના ઉતારે, મહારાજને મેળે, લક્ષ્મીવાડીએ, ઘેલે એ આદિક અને અનેક સ્થળો પર અપાર વાતો કરી અને સૌને તરબોળ કરી દીધા. એક દિવસ બપોરે ભગતજી ઝવેરીલાલભાઈના ઉતારે પધાર્યા. ત્યાં સ્વામીશ્રી તથા પુરાણી કેશવ પ્રસાદજી પણ આવ્યા. એટલે ભગતજીએ તેમને જોઈને કહ્યું, આવો સાધુરામ, બેસો એમ કહી પાસે બેસાડ્યા. પુરુષોત્તમદાસે પૂછ્યું, ભણવાની શી આજ્ઞા છે? ત્યારે ભગતજી બોલ્યા, ભણવા કઈ પ્રદેશ જવાની જરૂર નથી, હમણાં તો ભજન કરો. ઘણું ભણ્યા, વળી મહારાજશ્રીનો આગ્રહ હોય અને કહે તો રાજકોટ જવું, પણ હિન્દુસ્તાન જવું નહીં, એટલે કે કાશી જવું નહીં, એમ આજ્ઞા કરી. પછી તો હરિભક્તો પાસે બેઠા હતા તેમને કહ્યું, આટલી અહીં તમારા અંતર ચોખા કરવાની આ સાવરણી છે, તેને પણ ટાળવી છે. પરદેશ ભણવા જાશો તો તમે શું કરશો? જુઓ, નડિયાદમાં રહ્યા તો ઝવેરીલાલને કેટલો આનંદ કરાવ્યો, વળી વાંસદા દીવાનને પણ રંગ લગાડ્યો. એમ સ્વામીશ્રીના મહિમાની ઘણી જ વાતો ભગતજીએ કરી. પછી પુરાણી કેશવ પ્રસાદ દાસજી ત્યાં ઉભા હતા. તેમને જોઈને કહ્યું, 18,000 માળા ફેરવજો તો સંકલ્પ બંધ થઈ જશે. અમે તો વિચારીને જોયું છે ત્યારે જણાયું કે ભજન કર્યા સિવાય વિષય ઓછા થાય નહીં, માટે ભજનનો આગ્રહ રાખજો. એમ કહી મહારાજશ્રીને ઉતારે પધાર્યા.